વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ પરિવારના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 ની અંદર ચેપ્ટર નંબર 9 બળ અને ગતિના નિયમનો અભ્યાસ કરી રહ્યા હતા। એની અંદર આપણે છેલ્લે વેગમાનની વાત કરી। કોની વાત કરી હતી? વેગમાનની। હા, ન્યૂટનના ગતિના પહેલા નિયમનું શું કર્યું? સોરી, બીજા નિયમની શું કરી હતી? શરૂઆત। હવે આપણે આજે શું લખવાનું છે? ન્યૂટનના ગતિનો બીજો નિયમ લખો અને F બરાબર ma તારો મોસ્ટ આઈએમપી પ્રશ્ન શું છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન પણ કહેવાય છે। તો આ વસ્તુને આપણે ધ્યાનથી સમજીશું અને આપણે લખીશું। તો પેલા નિયમ પર જઈએ કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફાર, પદાર્થના વેગમાનમાં થતા ફેરફાર એ ધ્યાન આપીશું। પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો દર, ફેરફારનો દર, દર એટલે સમય આવે। શું આવે? સમય દર અથવા ફેરફારનો સમય દર, સમય દર તેના પર લાગતા, તેના પર એટલે કે પદાર્થ પર લાગતા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં, બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે, સમપ્રમાણમાં હોય અને વેગમાનના ફેરફારની દિશામાં, વેગમાનના ફેરફારની દિશામાં પરિણામી બળ હોય છે। એટલે કે બળની દિશા કઈ હશે? વેગમાનના ફેરફારની દિશામાં। તો ધારી લઈએ કે ધારો કે એ સમજવું પડે થોડું। ધારો કે m દળ ધરાવતા પદાર્થનો પ્રારંભિક વેગ u, પ્રારંભિક વેગ શું લઈએ છીએ? u હોય અને t સમય બાદ અચળ બળને લીધે વેગ v હોય। કેવો હોય? v હોય તો અંતિમ વેગ કયો હોય? અંતિમ વેગ v હોય તો એ જોઈશું આપણે। હવે ધ્યાન આપીશું વિદ્યાર્થી મિત્રો કે પદાર્થનું પ્રારંભિક વેગમાન શું લઈએ છે? પદાર્થનું પ્રારંભિક p1 શું આપી દઈએ આપણે? p1 પ્રારંભિક શું લેશું આપણે? p1। વેગમાન બરાબર શું હતું આપણી પાસે? દળ ગુણ્યા વેગ। શું છે? દળ ગુણ્યા વેગ। તો દળ કેટલું હોય આપણી પાસે? m, પ્રારંભિક વેગ કેટલો હતો? u, તો શું આવશે? m ગુણ્યા v। પછી આપણે જોવા જઈએ તો પદાર્થનું અંતિમ વેગમાન શું લઈએ છે? પદાર્થનું, તો શું આવે? p2 શું આવશે? p2। તો દળ બદલાય ખરી? કોઈ વ્યક્તિ દોડી ગયો, દળ બદલાય ખરી? ના, દળ બદલાય, દળ તો શું રહેશે? m નું m, પણ વેગ કેટલો થઈ ગયો? v કેટલો થઈ જાય છે? v થઈ જાય છે। હવે આપણે જોવા જઈએ તો વેગમાનમાં થતો ફેરફાર, વેગમાનમાં થતો ફેરફાર બરાબર શું લખી શકાય આપણે? તો અંતિમ વેગમાન ઓછા શું થાય? પ્રારંભિક વેગમાન। અંતિમ વેગમાન શું થશે? પ્રારંભિક વેગમાન। તો અંતિમ વેગમાનની કિંમત શું થશે આપણા માટે? p2, પ્રારંભિક વેગમાનની કિંમત p1। ચલો p2 ની કિંમત કેટલી છે આપણી પાસે? mv માઈનસ શું આવશે? mu। m ને શું કરી લઈએ? કોમન, કેમ કે બંનેમાં કેવા છે? સમાન। તો m કોમન લો તો શું આવશે? v - u। શું આવશે? v - u। તો તમને શું મળી ગયું? વેગમાનનો ફેરફાર મળી ગયો। પણ વેગમાનના ફેરફારનો સમય દર શું લેવાનો છે? વેગમાનના ફેરફારનો સમય દર, વેગમાનના ફેરફારના સમય દર એ બળને કેવું હોય છે? સમપ્રમાણમાં। શું હોય? સમપ્રમાણમાં હોય છે। તો બળ એટલે શું લેવાશે? ફોર્સ એટલે F ચલે છે। વેગમાનનો ફેરફાર આપણે શું મળ્યો? m v - u। અને સમય કેટલો ધાર્યો તો આપણે? એક અને t સમય કેટલો લીધો તો? t સમય, તો ભાગે કેટલા કરવાના? t। તો m v - u પણ શું થશે? t થશે। વિદ્યાર્થી મિત્રો બહુ ધ્યાન રાખજો, બહુ સમજવા જેવી વસ્તુ છે। અહીંયા શું છે? v - u પણ શું મળે તમને? t। કેમ? આ વેગમાનનો ફેરફાર
ભાગ્યા સમય દર એટલે શું આવે ભાગ્યા સમય। હવે આપણે અચળાંકને દૂર કરીએ તો f બરાબર k m શું આવશે v - u શું આવે t આવે બરાબર। આપણે ખાલી અલગ કરીને કને તો જ્યાં k શું છે તો સમપ્રમાણનો અચળાંક શું છે સમપ્રમાણનો અચળાંક છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્ર મેળવ્યું, હજુ આપણી પાસે એક બાકી છે, હજુ પૂરેપૂરું સૂત્ર મળ્યું નથી। ઓકે, તો આપણે ચલો આટલું ફટાફટ લખી દઈશું, પછી આપણે આગળ વધીએ કે જો જવાબ શું આવે છે એના વિશે ચર્ચા કરીશું। આ શું હતો વેગમાનના ફરીથી નિયમ પર ચર્ચા કરીએ કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી બાહ્ય બળના કેવો હશે સમપ્રમાણમાં। તો બાહ્ય બળ F, અહીંયા શું છે વેગમાનનો ફેરફાર, અહીંયા સમય આવી ગયો તો શું સમપ્રમાણ, અને તેની દિશા પણ કઈ હશે વેગમાનના ફેરફારની દિશામાં મળે છે। ઓકે, તો પહેલા આપણે લખી દઈશું, પછી આપણે આગળ વધીએ। ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ। આપણને છેલ્લે સૂત્ર શું મળ્યું કને f બરાબર k, અહીંયા કને m શું મળ્યું v - u/t। હવે થોડું ધ્યાન આપીશું। હવે આ શું છે v - u, તો આપણે પ્રવેગની વ્યાખ્યા શું છે એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને શું કહેવાય પ્રવેગ। શું કહેવાશે પ્રવેગ। તો આપણે લખી શકીએ કે પ્રવેગની વ્યાખ્યા પરથી પ્રવેગની વ્યાખ્યા મુજબ પ્રવેગ a બરાબર v - u ભાગ્યા શું લઈ શકાય t, એટલે કે v - u ની કિંમત કેટલી મૂકશો a તથા બળનો સમપ્રમાણનો અચળાંક k બરાબર કેટલા લેતા 1 લેતા તો બંને કિંમત ક્યાં મૂકી દઈએ ઉપર મૂકીએ તો આપણે f બરાબર શું મળશે k ની કિંમત 1, m નું m, અને આની કિંમત કેટલી આવી a આવી, તો f બરાબર શું સૂત્ર આવશે ma, શું આવશે ma, જે આપણું શું મળશે સૂત્ર। તો f બરાબર શું આવ્યું ma, શું આવશે ma। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ વસ્તુ આપણે પૂરેપૂરું ધ્યાનમાં રાખવાનું છે। હવે આપણે જોવા જેવું છે બળનો એકમ। શું જોવા છે બળનો એકમ। તો વિદ્યાર્થી મિત્રો થોડું ધ્યાન રાખીશું એકને બળનો એકમ ન્યૂટન જે વૈજ્ઞાનિક છે એની યાદમાં બળનો એકમ શું છે ન્યૂટન, એના શું લખાશે કેપિટલ N છે, કયો છે બળનો એકમ શું છે ન્યૂટન, બળનો એકમ શું આવશે ન્યૂટન। હવે વિદ્યાર્થી મિત્રો એને શું સમજીએ કે f બરાબર શું છે ma, બીજો એકમ મેળવી આપણે, એક તો ન્યૂટન મળી ગયું, પરંતુ આપણે બળ બરાબર શું ભણીએ f બરાબર ma। ચલો a નો એકમ શું થાય કિલોગ્રામ, અને આપણે a એટલે શું થાય પ્રવેગનો એકમ શું થાય છે આપણે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, તો કિલોગ્રામ મીટર શું થાય સેકન્ડ -2, તો બીજો એકમ બનશે તો ન્યૂટન પણ થાય, શું થાય છે એકને ન્યૂટન। તો આપણને તમને અહીં જવાબ મળી જાય છે। તો આપણે વ્યાખ્યા લખીશું, લખી શકીએ તો એ ધ્યાન રાખીશું। જો જે બળ વડે 1 kg દળના પદાર્થનો પ્રવેગ 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો મેળવી શકાય, તો તેવા બળને શું કહેવાય છે 1 ન્યૂટન શું કહે છે બળ કહે છે। શું કહે છે 1 ન્યૂટન બળ કહે છે। તો આ વસ્તુને આપણે પૂરેપૂરું ધ્યાનમાં રાખવાનું છે। ઓકે, તો આપણા માટે પૂછાઈ શકે છે, આપણા માટે ગમે ત્યારે વસ્તુ, તો આપણે એને પૂરેપૂરું ધ્યાનમાં રાખીશું। આ શું મળશે આપણને 1 ન્યૂટન। હવે વિદ્યાર્થી મિત્રો થોડી વસ્તુને ધ્યાનમાં આપીશું, તો એક નાનો તો બીજો એકમ બનાવીએ છીએ આપણે, ન્યૂટન તો છે, બીજો નાનો એકમ છે ડાઇન, કયો છે ડાઇન, બરાબર। તો આપણે એને જોઈશું તો દેખો 1 ન્યૂટન બરાબર કેટલા થાય એકને, તો આપણે બીજો એકમ કયો મેળવ્યો કિલોગ્રામ, તો 1 કિલોગ્રામ મીટર સેકન્ડ -2, કિલોગ્રામના ગ્રામ કેટલા થાય
કેટલા થશે તો 1000 ગ્રામ. કેટલા થશે 1000 ગ્રામ. મીટરના સેન્ટીમીટર કેટલા થાય 100 સેન્ટીમીટર. અને સેકન્ડનું તો શું થશે સેકન્ડ જ રહે, એમાં કોઈ ફરક પડશે નહીં. તો એ તો 1000 ગુણ્યા 1000 ગુણ્યા 100 કેટલા થશે 1 અને 1 લાખ. કેટલા થશે 1 અને 1 લાખ. શું આવશે ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ માઈનસ 2. શું આવશે ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ માઈનસ 2. કેટલી ઘાત આવે 1 2 3 4 ને 5. તો કેટલું લખી શકાય 10 ની 5 ઘાત પણ લખી શકાય. તો આપણે શું મળશે 1 ન્યૂટન બરાબર 10 ની 5 ઘાત ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ માઈનસ 2. અને આ ગ્રામ સેકન્ડ પ્રતિ માઈનસ જે કે નહીં બરાબર એના બરાબર શું લઈ શકાય ડાઇન. શું લઈ શકાય ડાઇન. તો આપણને એકમ મળી ગયું બરાબર. તો 1 ન્યૂટન બરાબર કેટલા થાય 10 ની 5 ઘાત ડાઇન પણ થાય છે. તો શું હતું આપણા માટે બળ વિશે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તમારે તૈયાર કરી દેવાનો છે. હવે જે આપણે આગળ પ્રશ્ન આવશે બળના આઘાત. સરળ ચર્ચા કરવાની છે બળના આઘાત વિશે, પણ એ પછી જોઈએ. પહેલા આટલું લખી દો પછી આપણે આગળ વધીએ. ચલો આપણે હવે આગળ વધીશું. બળનો આઘાત શું જોવાનું છે બળનો આઘાત. બળનો આઘાત કોને કહેવાય તો આપણી પાસે વ્યાખ્યા છે બળ અને તે દરમિયાનના સમયના બળ અને તે સમય દરમિયાનના શું કહેવાય ગુણાકારને શું કહેવાશે બળનો આઘાત. તે જોઈશું કે બળ અને બળ લાગતા દરમિયાન ના સમયના બળ અને બળ લાગતા દરમિયાનના સમયના ગુણાકારને બળનો શું કહે છે આઘાત. શું કહે છે આઘાત કહે છે. બળ અને બળ લાગતા દરમિયાનના સમયના ગુણાકારને શું કહે છે બળનો આઘાત. શું કહે છે બળનો આઘાત કહે છે. તો એ વસ્તુ આપણે પૂરેપૂરું ધ્યાનમાં આપવાનું છે. ઓકે એ વસ્તુને આપણે જોઈએ. આપણે તો હવે આપણે જઈએ ન્યૂટનના ગતિના બીજા નિયમ. શું જોઈએ છે ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી. હવે જે વસ્તુ લખો થોડું સમજીશું. F બરાબર શું લાવ્યું આપણે dp/dt. આ તમે સાહેબ શું આ ગપ્પા મારા આવું તો કે લાવ્યું હતું. dp એટલે વેગમાનમાં ફેરફાર. p d એટલે શું બતાવે ફેરફાર. શું બતાવે ફેરફાર. અને t શું બતાવે સમયમાં ફેરફાર. હવે આ t ને dt ક્યાં લઈ જાઓ f. તો f * dt બરાબર તમને શું મળશે dp. શું મળશે dp. પરંતુ આ શું મળ્યું બળ, આ શું મળ્યું સમય. ના ગુણાકારને શું કહેવાય બળનો આઘાત. શું કહેવાય બળનો આઘાત. તો આ શું લખાય બળનો આઘાત. બળ અને સમયના ગુણાકાર શું કહેવાય બળનો આઘાત. dp એટલે dp રાખીએ. dp એટલે શું છે વેગમાનમાં ફેરફાર. તો આપણે લખી શકીએ બળનો આઘાત એ પદાર્થના વેગમાનમાં થતા ફેરફાર જેટલો છે. પદાર્થના વેગમાનમાં થતા શું છે ફેરફાર જેટલો છે. તો બસ આટલી વસ્તુ ધ્યાન રાખવાની છે. હવે આપણે જોવા જઈએ તો આઘાતનો એકમ જે તમને ખબર પડી કે ના પડી. અહીંયા શું કર્યું છે મેં ક્યાં લઈ ગયો dt. આ dp શું બતાવે છે વેગમાનમાં ફેરફાર. પણ બળ અને સમયના ગુણાકારને શું કહેવાય બળનો આઘાત. બરાબર શું થાય વેગમાનનો ફેરફાર. તો બળનો આઘાત એ પદાર્થના શું હોય છે વેગમાનમાં થતા ફેરફાર જેટલો હોય છે. હવે આનો એકમ જો તો દેખો બળનો એકમ શું છે ન્યૂટન. સમયનો એકમ શું છે સેકન્ડ. બરાબર એ લખી શકો અથવા બીજું લખો શું લખી શકાય એકને તો એકમ કિલોગ્રામ મીટર સેકન્ડ માઈનસ 2 અથવા બીજો કયો છે તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. શું છે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. તો બે એકમ તમને મળી શકે છે. હવે પદાર્થના વેગમાનના ફેરફારથી ફક્ત બળના મૂલ્ય વડે મેળવી શકાતો નથી, પણ જેટલા સમય સુધી બળ લાગે છે તે સમય અને બળના ગુણાકારથી પણ મેળવી શકાય છે. તેના કે આપણે વેગ મેળવ્યો હોય તો જ મેળવી શકાય.
બરાબર, એકલું એવું હોતું નથી. તો આપણે જ્યાં ધારો કે વેગમાનનો ફેરફાર મેળવવો તો કોની જરૂર પડે છે? તો વેગમાનનો ફેરફાર માત્ર બળ વડે મેળવી એકલા બળ વડે મેળવી શકાય નહીં, પરંતુ બળ અને તે દરમિયાનના સમયના ગુણાકાર વડે શું કરી શકાય છે? મેળવી શકાય. શું કરી શકાય છે? મેળવી શકાય છે. હવે આઘાત એટલે શું? તમારા ઉપર કોઈક અચાનક ધક્કો મારે. શું મારે? અચાનક ધક્કો મારે. હવે અચાનક ધક્કો મારે તો તમે ગતિ કરો છો, પણ ચાલુ રાખો છો ગતિ? ના, એ થોડી વાર માટે ગતિ લાગે છે. એટલે કે તમે જે હતા સ્થિર હતા જગ્યાએ શું કરો છો? ગતિ. તો અચાનક તમારી જે ગતિ બદલાય છે ત્યારે શું થાય છે? તમારા વેગમાનમાં ફેરફાર. શું થાય છે? વેગમાનમાં ફેરફાર. અને આ વેગમાનના ફેરફારને શું કહે છે? આઘાત. શું કહે છે? આઘાત. બરાબર. હવે જોવા જઈએ તો આપણા માટે શું મળ્યું? આ આઘાત છે સદિશ રાશિ છે કે શું છે? હા, કેમ કે બળ દેખો અહીંયા જોવા જઈએ તો આપણે પેલું જોયું હતું પહેલી વસ્તુમાં કે વેગમાન કેવી રાશિ છે? સદિશ રાશિ. કેમ? વેગ ઉપરથી આવી, વેગમાન ઉપરથી શું મેળવ્યું? બળ. તો બળ કેવી રાશિ કહેવાય? સદિશ રાશિ કહેવાય. અને જો બળ સદિશ રાશિ કહેવાય કેમ કે બળની દિશા કઈ જગ્યાએ હોય છે? વેગમાનના ફેરફારની દિશામાં હોય છે. એ જ રીતે આપણે કન્સિડર કરી શકીએ છીએ કે બળનો આઘાત તો કેવો હશે? સદિશ કે અદિશ? તો સદિશ. કેમ? એ ક્યાંથી મળે છે? બળ પરથી મળે છે એટલા માટે. તો બળનો આઘાત એ કેવી રાશિ છે? સદિશ રાશિ. કેવી રાશિ છે? સદિશ રાશિ છે. બળનો આઘાત શું છે? સદિશ રાશિ છે. અને તેની દિશા બળની દિશામાં કઈ જગ્યાએ હોય છે? બળની દિશામાં હોય છે. તો આટલી વસ્તુ આપણે પૂરેપૂરું ધ્યાનમાં રાખવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો ફટાફટ લખી દઈશું, પછી આપણે આગળ જોઈએ. હવે આપણા માટે વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન થાય કે સાહેબ ન્યૂટનના ગતિનો નિયમનો ઉપયોગ શું? કેમ ભાઈ આ વસ્તુનો ઉપયોગ કરવો પડે? તો આપણે જોઈશું ન્યૂટનના ગતિના નિયમના ઉપયોગો જોઈશું. હજુ ત્રીજો નિયમ બાકી છે, એ તો આપણે પછી ચર્ચા કરીશું. પણ એ નિયમ શું છે? તો થોડું વિદ્યાર્થી મિત્રો જુઓ. તમે જ્યારે કોઈ ક્રિકેટનો દડો તમને કોઈ આવે છે ગતિ કરતો, તમે હાથ ક્યાં લો છો? આગળ લો છો? આમ આગળ જવા દો છો? ના. જ્યારે દડો આવે તમે શું કરો? પાછળ. શું કરો છો? પાછળ હાથ કરો છો. આવું કરવાનું કારણ શું? દડો તમારી સામે નાખે છે, તમે આમ આગળ કેમ નથી લઈ જતા? આ શું લાવો છો? પાછળ. શું લાવો છો? પાછળ. તો આવું લાવવાનું કારણ શું છે? તો ત્યાં હવે શું ખબર છે? જ્યારે દડો અચાનક ગતિથી શું આવે છે? ગતિથી આવે છે, અને તમે દડાને શું કરો છો? રોકવાનો. શું કરો છો? રોકવાની કોશિશ કરો છો. જો તમે સામે લઈ જાઓ તો શું થશે? તેના વેગમાં વધારો. શું થયા છે? વધારો. પણ એ તો શક્ય ના બને. તો તમે એની દિશામાં જાઓ છો ધીમે ધીમે, પછી તમારા બળને શું કરો છો? રોકો. શું કરો છો? રોકો છો. ત્યારે દડો શું થશે? દેખો હાથમાં આવ્યો, ધીમે ધીમે ગતિ કરતો કરતો હાથમાં આવશે, ત્યારે તમારો હાથ શું છે? પાછળ. શું થશે? પાછળ. ધીમે ધીમે તમે એના વેગમાં શું કરો છો? ઘટાડો. શું કરો છો? ઘટાડો. અને વેગમાં ઘટાડો કરતા જાઓ એમ બળના મૂલ્યમાં શું થઈ જાય? ઘટાડો. કેમ? વેગ ઘટે તો શું થશે? વેગમાનનો ફેરફાર ઘટે, અને વેગમાનનો ફેરફાર ઘટે તો શું થશે? એક અને બળ પણ ઘટે. શું થઈ જાય છે? બળ પણ ઘટી જાય છે. તો એ વસ્તુ આપણા માટે ધ્યાનથી આપણે સમજવાની છે. તો કે વેગમાં ફેરફાર કરો શું થશે? બળમાં પણ શું થાય છે? ફેરફાર. ઓકે, તો આપણે સિમ્પલ વસ્તુ પર જોવા જઈએ તો અહીં ધ્યાન આપીશું. વેગમાં ઘટાડો થાય ત્યારે વેગમાનમાં શું થાય છે? ઘટાડો. શું થાય છે? ઘટાડો થાય છે. આથી બળ પણ શું થાય છે? ઘટે છે. શું થાય છે? બળ પણ ઘટે છે. તો આવી કન્ડિશન બની જાય છે. એટલે ખેલાડી કોઈ પણ ઈજા વગર શું કરી શકે છે? દડાને કેચ. શું કરી શકે છે? દડાને કેચ કરી શકે છે. હવે ઊંચી કૂદની રમત હોય, શેમાં હોય? ઊંચી કૂદની રમત હોય છે ત્યારે આપણે નીચે શું રાખો છો? કપચી રાખો, પથરા રાખો કે રેતી રાખો છો? તો આપણે શું કરીએ છીએ? રેતી. શું રાખીએ છીએ? રેતી. એ પણ એકદમ ઢીલી. કેવી રાખો છો? ઢીલી. કેમ? હવે જ્યારે ખેલાડી ઊંચી કૂદમાં, કારણ કે આ ઊંચું છે, દોડતો આ શું કૂદે? શું કરે? કૂદે છે. કૂદી જ્યારે નીચે પડે છે ત્યારે
રેતી હશે તો શું થશે? આરામથી રેતીમાં અંદર જશે. કે જશે? રેતીની અંદર. એના કારણે વેગમાનના ફેરફારનો દર શું થાય છે? ઘટે. શું થાય છે? ઘટે છે. અને એના કારણે શું થાય છે? બળ પણ ઘટી જાય છે. કેમ? રેતી અને ગતિનો શું કરશે? વિરોધ. તો એના શું થશે? આ વેગમાનમાં વેગ ઘટે, વેગમાનમાં ફેરફાર થાય, બરાબર? તો શું થશે? એના કારણે બળ પણ ઘટી જાય છે. તો આ પ્રમાણે અલગ અલગ આપણે નિયમ ઉપયોગ કરી શકીએ છીએ. તો આ વસ્તુમાં છે. હવે બીજી વસ્તુમાં જોવા જઈએ તો પેલો કરાટે કરતા ખેલાડીઓ, ખાસ મને કહેતા કરાટે કરતા ખેલાડીઓ એ ઈંટને તોડી દે છે. ખબર છે? આમ કઈ મારે ઈંટને તોડ દે, એનું કારણ શું હોય છે? ઈંટને તોડી દેવાનું કારણ શું હોય છે? તો એ જ્યારે કરાટેમાં ધીમે ધીમે મારે, કેમ જોરથી મારે. તમે હથોડી કોઈ ખીલ્લી મારી છે, હથોડી આમ કે હથોડીમાં ખીલ્લી મારી છે તમારે, બરાબર હે? તમે શું કરશો? ધીમે ધીમે મારો છો કે ઝડપી મારો છો? તો શું કરો છો? જો તમે ધીમે ધીમે મારશો તો તરત અંદર ખીલી જશે નહીં, પરંતુ તમે જોરથી મારો તો ખીલી શું જશે? અંદર જશે. એનું કારણ શું છે? કેમ કે તમે જોરથી મારો છો ત્યારે એનો વેગ વધે. શું થાય છે? વેગ વધે. વેગ વધે એટલે શું થાય? વેગમાન વધે. અને વેગમાન વધે એટલે વેગમાનનો ફેરફાર વધે. અને વેગમાનનો ફેરફાર એટલે શું થાય છે? બળ વધી જાય છે. અને બળ વધી જાય છે એટલા માટે ખીલી અંદર જતી રહે. અથવા કરાટેમાં કંઈ આમ તોડતો હોય, ખબર છે? પથ્થર તોડતા હોય છે તો એ ઝડપી તૂટી જાય છે. એનું કારણ શું છે? આપણા માટે આ આપણા માટે વસ્તુ શીખવાડે છે કે આ કોઈ પણ જગ્યાએ શું થશે? સિમ્પલ ભાષામાં કે વેગમાં વધારો શું થઈ જાય? વેગમાં વધારો થાય ત્યારે વેગમાનમાં શું થશે? વધારો થાય છે. ને આથી બળ પણ શું થાય છે? વધે છે. શું થાય છે? બળ પણ વધે છે. હવે વિદ્યાર્થી મિત્રો બીજું જોઈએ આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમ. શું જોઈએ છીએ? ન્યૂટનના ગતિના બીજા નિયમ પર. તો અહીંયા ઉપર જોવા જઈએ F બરાબર ma. શું થઈએ? F બરાબર ma. આપણી પાસે સૂત્ર હતું ન્યૂટનના ગતિના બીજા નિયમ પર. એમાં જો બાહ્ય બળ F બરાબર શું હોય? 0. શું હોય? 0. જો બળ 0 હોય તો 0 બરાબર તમને શું મળે? ma. એટલે કે m બરાબર પણ 0 હોઈ શકે અથવા a બરાબર 0. એટલે કે ગમે તે 0 હોઈ શકે. ગુણાકાર છે, ગુણાકારમાં ગમે તે 0 હોઈ શકે. હવે વિદ્યાર્થી મિત્રો મને જવાબ આપો કે શું વિદ્યાર્થી મિત્રો અહીંયા કોઈ પણ પદાર્થ જે છે એનું દળ શૂન્ય હોઈ શકે ખરી? વિશ્વમાં સૌથી નાનામાં નાનો ઘટક લઈએ ને, નાનામાં નાનો ઘટક, એનું પણ દળ હોય. શું હોય? દળ હોય. ભલે નાનું હોય પણ દળ તો હોય ને હોય. તો એ દળ શૂન્ય હોઈ શકે નહીં. આ વસ્તુ કેવું છે? શક્ય નથી. જે શક્ય નથી. પરંતુ હા, પ્રવેગ શૂન્ય હોય. શું હશે? પ્રવેગ શૂન્ય હોય છે. એટલે કે જો બાહ્ય બળ શૂન્ય હોય, શું હોય? બાહ્ય બળ શૂન્ય હોય તો પ્રવેગ ઉત્પન્ન થતો નથી. એટલે કે પ્રવેગ ઉદ્ભવતો નથી. પ્રવેગ ઉદ્ભવશે નહીં. એની આવી કન્ડિશન બની જશે. તો આપણે ધ્યાન રાખીશું કે તો એનું મીનિંગ શું થશે? કોઈ પદાર્થ ગતિ જ નહીં કરે. બળ લાગ્યા વગર કોઈ પદાર્થ ગતિ કરતું નથી. એટલે કે પ્રવેગ એટલે કે વેગમાં ફેરફાર કરવાની વાળી ગતિ કરતું નથી. તો આ રીતે તમે શું કરી શકો છો? ન્યૂટનના ગતિના નિયમો ઉપયોગ લખી શકો છો. ઓકે, ચલો આપણે લખી દઈશું ફટાફટ, પછી આપણે આગળ જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, લખાઈ ગયું હશે. તો આજે આટલું રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે, નવી વસ્તુ સાથે. ત્યાં સુધી વાંચતા રહો, લખતા રહો, તૈયાર કરતા રહો. થેન્ક યુ વેરી મચ.